આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2024ના રોજ વહેલી સવારે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મૂળ કચ્છના ભુજના તાલુકાના જીકડી ગામે ખેડૂત રમેશભાઈ સ્વભાવે ખૂબ જ માયાળુ, સેવાભાવી અને પ્રેમાળ સ્વભાવના હોય તેમના વાલા સોયા દીકરાને 8 દિવસ પહેલા મગજની બીમારીના કારણે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। તેઓને ડોક્ટર મિલન મકવાણા, ડોક્ટર દર્શના પરમાર, ડોક્ટર અમિત દોડિયા, ડોક્ટર નિમેશ જૈન, ડોક્ટર ઉત્તમ પેઢિયા, ડોક્ટર વિજય મકવાણા સહિતના ડોક્ટરોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડોક્ટર મિલન મકવાણા ન્યુરોસર્જન દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાયા હતા। ત્યારબાદ ડોક્ટર દર્શન પરમાર, ડોક્ટર મિલન મકવાણા, ડોક્ટર અમિત દોડિયાએ અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી। સેવાભાવી એવા આહિર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યો વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતિ આપી હતી। પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા, પિતા કંકુબેન રમેશભાઈ ખાસા, માતા રીનાબેન, બહેન રીતેશભાઈ, મોટા ભાઈ અને માવજીભાઈ અને હરિભાઈ મોટા બાપા તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહિર, નારાયણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પૂનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાંગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતિ આપી। ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસના મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખૂબ ઓછી છે। ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી। મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે। આવા સમયે શરીરમાં રહેલા અંગો, કિડની, લીવર, હાર્ટ, ફેફસા વગેરે અંગોના ફ્લોરવાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે। દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે તનસહાય વ્યક્તિને કામ આવી શકે। ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયા પછી કે પહેલા એણે ચક્ષુદાનનો સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે। જે વ્યક્તિ અંધ છે જેણે આજ સુધી દુનિયા જોઈ નથી તે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિને આંખો થકી દુનિયાને જોઈ શકે છે। આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેન્ડેડ થઈ ગયું હોય પણ તેના સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હૃદય, બંને કિડની, લીવર, ફેફસા, પેન્ક્રિયાઝ વગેરે દાન કરવામાં આવે છે। અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા અંગો નબળા પડી ગયા હોય તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને વ્યક્તિને કોઈ મોટી બીમારી કે બીમારીના કારણે અકાળે થતા મૃત્યુથી બચી શકે છે। ત્યારે અંગદાન જાગૃતિ અંગે આજથી 1 મહિના પહેલા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે IMA ના ડોક્ટર અને આયુષ હોસ્પિટલના તમામ ડોક્ટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। તેના પરિણામ સ્વરૂપે આજરોજ મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન શક્ય બન્યું હતું। આજરોજ મોરબી જિલ્લામાંથી કોઈ હોસ્પિટલમાં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈનું બંને કિડનીનું દાન SOTTUO ખાતેથી ફાળવવામાં આવી છે અને ફેફસાના તથા લીવરનું દાન KD હોસ્પિટલ ખાતે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો છે। જેમાં અંગોનું રિટ્રાઈવલ માટે KD હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડોક્ટર અમિત શાહ, ડોક્ટર હાર્દિક યાદવ, ડોક્ટર મહેશ BN, ડોક્ટર રીતિશ પટેલ સહિત ટીમના ડોક્ટરો જે જહેમત ઉઠાવી હતી જેનું સંકલન નિખિલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો। દાન થયેલા અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી PI VM લગારિયાની ટીમ દ્વારા ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવી છે। આ તમામ પ્રક્રિયામાં આયુષ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જ સારો પરિશ્રમ કરી સહકાર આપ્યો છે। ભુજથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ દાદા, રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડેલી, RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડોક્ટર વિજયભાઈ ગડિયા, આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ચેતન અઘારા, આહિર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર, સામાજિક કાર્યકર્તાઓ હર્ષિતભાઈ કાવર અને તપનભાઈ દવે સહિતનાઓએ પરિવારને સહૃદય સાંત્વના પાઠવી હતી। બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ।